પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસીય વતન ગુજરાતના પ્રવાસે છે। સૌરાષ્ટ્રના પ્રવાસે આવવાના છે। પ્રવાસના પ્રથમ દિવસે વડાપ્રધાન જામનગર પહોંચ્યા છે। જામનગર એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। કાફલા સાથે પ્રધાનમંત્રી કે જેઓ માદરે વતન આવ્યા છે। પીએમ મોદી જામનગરમાં રાત્રિ રોકાણ કરશે। વડાપ્રધાન જામ સાહેબના નિવાસ સ્થાને પહોંચશે। જામ સાહેબ શત્રુશલ્યજીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવશે। આ પહેલા પણ પીએમએ જામ સાહેબની મુલાકાત લીધી હતી। તો જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમનું આગમન થઈ ચૂક્યું છે એરપોર્ટ ખાતે, તેઓ તેમના કાફલાની સાથે કડક સુરક્ષા વ્યવસ્થાની સાથે તેઓ પહોંચી ચૂક્યા છે। સોમનાથ દાદાના દર્શન કરવા પણ જવાના છે, ત્યારે રાત્રિ રોકાણ તેઓ જામનગરમાં કરવાના છે અને જામ સાહેબની તેઓ મુલાકાત પણ લેશે અને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવશે। સંવાદદાતા ઉપેન્દ્ર ગોહિલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। ઉપેન્દ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ માદરે વતન આવ્યા છે, કડક સુરક્ષા વ્યવસ્થાની સાથે તેઓ જામનગરના એરપોર્ટ પરથી નીકળી ચૂક્યા છે, કેવી છે ત્યાંની સ્થિતિ? ચોક્કસથી જણાવી દઉં કે સૌરાષ્ટ્રના 2 દિવસીય વડાપ્રધાન મોદી પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે જામનગરની વાત કરીએ તો જામનગરમાં પણ તેઓ એરપોર્ટથી સીધા જ જામનગરના જે સર્કિટ હાઉસ છે ત્યાં અત્યારે જઈ રહ્યા છે। વડાપ્રધાન ત્રીજી વખત વર્ષની અંદર આવી રહ્યા છે અને આવ્યા છે ત્યારે જામનગરના લોકો તેને અભિવાદન કરવા માટે રોડ ઉપર ઠેર ઠેર પહોંચી ગયા છે। જામનગર શહેરના દિગ્ગમ સર્કલથી લઈને હોસ્પિટલ સેન્ટર સુધી 1.5 કિલોમીટરના અંતરે જે રીતે બેરિકેડ ગોઠવવામાં આવ્યા હતા અને સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, હાલ અત્યારે ત્યાં લોકો તેનું અભિવાદન કરી રહ્યા છે, અભિવાદન ઝીલી રહ્યા છે। મોદીજી સાથે સાથે બીજી વખત વાત કરીએ તો આજે જામનગરના જામ સાહેબ છે તેમનો પણ જન્મદિવસ છે, એટલે કે શક્યતા એવી પણ દર્શાવવામાં આવી છે કે જામનગરના જામ સાહેબને મોદીજી ફરી એક વખત શુભેચ્છા મુલાકાત માટે જવાના છે। અગાઉ પણ જામનગરના જે જામ સાહેબ છે તેને અભિવાદન કરવાને તેની શુભેચ્છા માટે મોદીજી તેમના પાયલોટ બંગલે ગયા હતા। તેને ધ્યાનમાં રાખીને ફરી એક વખત મોદીજી તેને શુભેચ્છા આપવા માટે પાયલોટ બંગલે જશે તેવી શક્યતા દેખાઈ રહી છે। હાલ તો જામનગરનું વહીવટી તંત્ર આ બાબતે સાફ થયું છે અને મોદીજીને આવકારવા માટે લોકો સંકટી રહ્યા છે। જી ઉપેન્દ્ર, આભાર તમામ વિગતો માટે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ જામનગર પહોંચ્યા છે, પોતાના કાફલાની સાથે તેઓ જામનગરમાં રોકાણ કરશે, સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે અને તમામ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે। તેઓ જામ સાહેબને પણ મુલાકાત કરશે અને તેમને જન્મદિવસની શુભેચ્છાઓ આપશે।